નમસ્કાર. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં સામાન્ય રીતે અમે રજૂ કરીએ છીએ નેતાઓને, અધિકારીઓને એમના કામના હિસાબ કિતાબ માંગવા માટે. ક્યારેક ક્યારેક નંબર આવે છે એવા લોકોનો જેમને જનતા પ્રેમ અને સ્નેહ આપીને સ્ટાર બનાવે છે, સેલિબ્રિટીઝ બનાવી દે છે. પણ જનતા ક્યારેક ક્યારેક એવા લોકોને પણ એમના કામ વિશે પૂછવા ઈચ્છે છે, એમના પર આરોપો લગાડવા ઈચ્છે છે. રજૂ કરીએ આજનો કેસ. સરોદ સમ્રાટ ઉસ્તાદ અમજદ અલી ખાન આપકી અદાલતમાં હાજર થાય. કાર્યવાહી શરૂ કરવામાં આવે. આપકી અદાલતમાં પહેલો આરોપ ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબ પર. આપકી અદાલતમાં સરોદ સમ્રાટ અમજદ અલી ખાન પર આરોપ છે કે એમણે ક્લાસિકલ મ્યુઝિકનું કમર્શિયલાઇઝેશન કર્યું. ખાન સાહેબ, તમારા જે પિતાજી હતા હાફિઝ અલી ખાન સાહેબ, એ તો બિલકુલ ફકીરોના ટ્રેડિશનના હતા. જી. એમણે ક્યારેય પણ મ્યુઝિકને વેચવાની વાત તો દૂર રહી, એમણે પોતાના મ્યુઝિકને રેકોર્ડ સુદ્ધા ન થવા દીધું. જી, તમે સાચું કહી રહ્યા છો. ને તમે મ્યુઝિકની દુકાન ખોલી દીધી. આ કોમ્પ્રોમાઇઝ કરવો પડ્યો કારણ કે દુનિયામાં શ્રોતા ઘણા વધારે જન્મી ચૂક્યા છે અને દરેક શ્રોતા સુધી અમજદ અલી ખાન નહીં પહોંચી શકે, એટલે રેકોર્ડ કરવું પડ્યું, ડીવીડી બનાવવી પડી, કેસેટ બનાવવી પડી. અને એના પાછળ માત્ર કમર્શિયલાઇઝેશન નથી, એની પાછળ કોશિશ એ છે કે પોતાની કળાનો પ્રચાર થાય. તો એ પરંપરાના લોકો જ્યાં તમારા પિતાજી નહોતા ઈચ્છતા કે એમનું મ્યુઝિક પાનની દુકાનો પર સંભળાવવામાં આવે, જી, એ પરંપરાના લોકોએ પોતાની એક મ્યુઝિક કંપની ખોલી દીધી. આ પણ તમે બરાબર કહી રહ્યા છો, કારણ કે પોતાની મ્યુઝિક કંપનીમાં એક ફાયદો એ થાય છે કે પોતાની મરજીનું સંગીત તમે રેકોર્ડ કરી શકો છો. અને જે બહારવાળી કંપનીઓ છે એ પોતાની મરજીથી અમારી પાસે આ જોઈએ તે જોઈએ. પણ હકીકત એ જ છે કે ક્લાસિકલ મ્યુઝિકનું કમર્શિયલાઇઝેશન થઈ રહ્યું છે. અને એને કારણ કે આજે આપણે દુનિયા સામે છીએ, દુનિયા વચ્ચે છીએ. જો પહાડ પર જતા રહીએ, સંન્યાસ લઈ લઈએ અને માત્ર સાધનામાં મગન થઈ જઈએ તો પછી શ્રોતા પણ ઉદાસ થઈ જશે ને. એક જમાનો એ હતો જ્યારે તમારી પાસે 250 રૂપિયા નહોતા રહેતા મકાનનું ભાડું આપવા માટે. જી, એક જમાનો એ છે કે દર 6 મહિને મર્સિડીઝ ગાડી બદલો છો. જી. આ બધી ભગવાનની કૃપા છે. ભગવાનની કૃપા કહીએ કે અમજદ અલી ખાન સાહેબની બિઝનેસ સેન્સ કહીએ એને. નહીં, આ શોખ, સારી વસ્તુઓનો શોખ મને પહેલાંથી બાળપણથી રહ્યો છે કે એક દિવસ એક સારી ગાડીમાં બેસું કે એક સારા ઘરમાં રહું. આ શોખ આજે પણ છે, એક સર્ચ ઓફ એક્સેલન્સ એન્ડ પરફેક્શન્સ. પણ ફકીરીનો જે લિબાસ છે એ આજે પણ પહેરેલો છે. એ માત્ર લિબાસ જ રહી ગયો અમજદ સાહેબ, પણ હકીકતમાં તો ફકીરી નથી. આજે તો મેં સાંભળ્યું કે સૌથી મોટો શોખ તમારો ચોકલેટ ખાવાનો છે. એવું છે કે જો ફકીરીનો લિબાસ હકીકતમાં ન હોય તો સૂરમાં સચ્ચાઈ નથી આવતી. એક ક્લાસિકલ મ્યુઝિશિયનમાં જે સ્વર છે એનું સૂરમાં હોવું ઘણું જરૂરી છે, અપીલિંગ હોવું ઘણું જરૂરી છે. નહીં તો શ્રોતા પછી સાંભળવાનું બંધ કરી દે છે. પણ જ્યારે શ્રોતાની વાત આવે છે તો તમને હિન્દુસ્તાનના શ્રોતાનો ઓછો વિચાર આવે છે, બહાર જઈને સરોદ વગાડવાનો વધારે વિચાર આવે છે, કારણ કે વધારે પૈસા મળે છે. નહીં, બહારના લોકોને થોડી વધારે ઇન્ટરેસ્ટ હોય છે. જે વિદેશી લોકો છે એ કોન્સર્ટ પછી ક્યારેક ક્યારેક 20 મિનિટ સુધી તાળીઓ વગાડે છે. ઇન એપ્રિસિએશન, સ્ટેન્ડિંગ ઓવિએશન વગેરે જે હોય છે, યુનિવર્સિટીમાં શીખવવા માટે બોલાવે છે. તો આ બહુ રીતે હું સમજુ છું કે હું એક સેવા કરી રહ્યો છું. સેવા કરી રહ્યા છો કે તમે ડોલર કમાવાના ચક્કરમાં વધારે રહો છો? એ પણ એની સાથે સાથે ડોલર જોડાયેલા છે. એ સાચું છે કે બહારના દેશોમાં તમે મ્યુઝિક સ્કૂલ્સ ખોલવાનો નિર્ણય કર્યો છે? નહીં, નિર્ણયો મારા નથી. નિર્ણયો ત્યાંના લોકોના છે. એ લોકો ઈચ્છે છે કે હું ત્યાં બેસું, ત્યાં શીખવું
અને ઘણા બધા આપણા એનઆરઆઈ છે જે અહીં નથી આવી શકતા અને ઘણા ટેલેન્ટેડ છે અને ત્યાં શીખવા ઈચ્છે છે. તો હું સમજુ છું કે આમાં 6 મહિના હિન્દુસ્તાન અને 6 મહિના વિદેશ જો રહી શકાય તો મારા ખ્યાલે બંને દિશાઓની સેવા થઈ જશે. આ ટ્રાન્સફોર્મેશન નથી? એક જમાનો હતો જ્યારે પહેલી વાર વિદેશ તમે જઈ રહ્યા હતા તો તમારા પિતાજીએ કહ્યું હતું કે વિમાનમાં જ્યારે ચડશો તો કેટલો ડર લાગશે. પિતાજીને ઘણી ચિંતા હતી અને એ જવાની પરવાનગી આપી નહોતા રહ્યા. તો જે બધા લોકો જે લઈ જવાના હતા એમણે ઘણી મુશ્કેલીથી એમની પરવાનગી લીધી હતી. તો જેટ સેટ મેસ્ટ્રો તમને કહી શકે આજની દુનિયાના. નહીં, બસ આઈ એમ ટ્રાઇંગ ટુ એડજસ્ટ. આઈ થિંક નાઉ હવે મારું જે જીવન છે એ મેં અમુક વર્ષો હું મારા માટે જીવ્યો. હવે હું બીજા માટે જીવું છું અને બીજાની સેવા કરવા માટે જીવું છું. જનતામાંથી જે સવાલ પૂછવા ઈચ્છે છે લોકો, જી હા, તમે ફર્સ્ટ રોમાં. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન પોતાની કળામાં નિપુણ હતા. તમે તમારી કળામાં નિપુણ છો. એમને ભારત રત્ન એવોર્ડ મળી ગયો. તમારું નામ પણ હજી સુધી કન્સિડર નથી થયું. તમને શું એનું કંઈ દુઃખ નથી થતું? નહીં, હું હજી 80 વર્ષનો થયો નથી. આપણા દેશમાં એવી પરંપરા છે કે જ્યાં સુધી તમે 80-90 સુધી નહીં પહોંચો તો ઘણી બધી વસ્તુઓ નથી મળતી. સામાન્ય રીતે જે લોકો રાજનેતાઓની નજીક રહે છે કે જી. એમની સેવા કરે છે એમને જરા જલ્દી એવોર્ડ મળી જાય છે. જુઓ, મને એવું લાગે છે કે આપણા પણ જ્યારે સમય આવે છે ત્યારે જ થાય છે. પણ પ્રયત્નો તમે કર્યો હતો. તમે મિસિસ ગાંધીને લઈને એક રાગ બનાવ્યો હતો. તમે રાજીવ ગાંધીના ઉપર પણ એક રાગ બનાવ્યો હતો. પણ તમને રિવોર્ડ ન મળ્યો એનો. નહીં, એ બધા જે પણ રાગ બનાવ્યા હતા એ એમના ગુજર્યા પછી બનાવ્યા હતા. એ મારી ફિલિંગ હતી. સ્વામી હરિદાસ માટે પણ રાગ બનાવ્યો, ઉસ્તાદ અમીર ખાન સાહેબ માટે પણ અમીરી તોડી બનાવ્યો. મહાત્મા ગાંધી જ્યારે 125 વર્ષ ઉજવવામાં આવ્યા પેરિસમાં, નરસિંહ રાવજી ગયા હતા તો ત્યાં બાપુને અમે એક રાગ સમર્પિત કર્યો, બાપુ કોસને. ઘણો સુંદર રીતે બનાવ્યો હતો એ. ત્યાં અમારો એનું નામ કદાચ તમને નહીં ખબર હોય, તમે ઘણું સર્ચ રાહત કર્યું હશે. જહાન મને ખબર છે. ઘણું રિસર્ચ કરે છે રજતજી, કમાલ છે. નહીં તો લોકોને કલાકારોની મમ્મીઓના નામ નથી ખબર હોતા. તો રાહત જહાન એમનું નામ હતું. તો એમના નામ પરથી પણ એક રાહત કોસ મેં સમર્પિત કર્યું. હવે મનમોહનસિંહજીનો નંબર આવશે રાગ બનાવવામાં. નહીં, ઉપરવાળો એમને જીવતા સલામત રાખે અને એમનું ઘણું લાંબુ આયુષ્ય રહે. એ પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. જનતાનો કેસ ચાલુ રહેશે ઉસ્તાદ અમજદ અલી ખાન પર એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે ઉસ્તાદ અમજદ અલી ખાન. આપકી અદાલતમાં ઉસ્તાદ અમજદ અલી ખાન પર આરોપ છે કે તેઓ માત્ર પોતાના પ્રમોશન માટે વાજિંત્ર વગાડે છે. ખાન સાહેબ, ઘણા બધા મોટા મોટા મ્યુઝિશિયન્સ છે. પંડિત ભીમસેન જોશી છે, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબ હતા, અમીર અલી સાહેબ હતા. આ બધાએ પોતાના બાળકોને એ રીતે પ્રમોટ ન કર્યા જે રીતે તમે પ્રમોટ કરી રહ્યા છો. છોકરાઓ મારા કોઈ ટૂથપેસ્ટ નથી. આ બધી વસ્તુઓને તમે પ્રમોટ કરી શકો છો, આ પ્રોડક્ટ્સ છે. પણ એક માણસને તમે પ્રમોટ નહીં કરી શકો જ્યાં સુધી એને દુનિયા જો એક્સેપ્ટ કરે છે. હું મદદ કરી શકું છું, હું કોઈના ઉપર ઇમ્પોઝ નહીં કરી શકું. અને આ દરેક બાપની ફરજ હોય છે, દરેક મા બાપની ફરજ હોય છે કે બાળકોને પોતાના પગ પર ઊભા થઈ ખાન જાય. સાહેબ, પિતાની ફરજ હોય છે પોતાના બાળકોને શીખવે, મા બાપની ફરજ હોય છે જી. બાળકોનું ધ્યાન રાખે. પણ જે માણસ દેશની પ્રોપર્ટી બની જાય છે એમની ફરજ હોય છે બીજા પણ લોકોને શીખવાડે. જી, પણ તમે તમારા શિષ્ય માત્ર 2 પર લિમિટેડ કરી દીધા, અમન અને અયાન. ને એવું નથી. મારા શિષ્ય આખી દુનિયામાં છે અને દરેક પ્રાંતમાં છે અને ક્લાસિકલ મ્યુઝિકથી જે જીવે છે, ક્લાસિકલ મ્યુઝિકની એમણે નોકરીઓ કરી છે, પરફોર્મન્સ આપે છે. મિસિસ શોભા દીપક સિંહ, જેઓ શ્રીરામ ભારતીય કલા કેન્દ્રની ડાયરેક્ટર છે, જી, એમણે એક જગ્યાએ કહ્યું કે ઘણા બધા જેન્યુઇન આર્ટિસ્ટ છે. એમણે નામ આપ્યા
ટોની બોઝ, સંજય શર્મા, વિશ્વજીત રોય ચૌધરી, જી આ બધા લોકો સરોદ વગાડવાવાળા લોકો છે. જો તમે એમના પર એટલું જ ધ્યાન આપ્યું હોત જેટલું પોતાના દીકરાઓ પર આપ્યું હતું તો આ હજી મોટા કલાકાર બન્યા હોત. નહીં, તમે તો માત્ર આ 3નું નામ લઈ રહ્યા છો. મેં તો દિલ્હીમાં શહેરમાં એકવાર 40 સરોદવાળાઓને પ્રમોટ કર્યા હતા. એક ફેસ્ટિવલ કર્યો હતો, સરોદ ફેસ્ટિવલ, આજથી 15 વર્ષ પહેલા. અને દરેક ઘરાનાના સાગરીદોને બોલાવ્યા, મોટા મોટા ઉસ્તાદોને બોલાવ્યા. અને દિલ્હી શહેર પરેશાન થઈ ગયું હતું કે 40 સરોદ સાંભળીને. અને એ 40માંથી આજે ઓછામાં ઓછા 5-10 લોકો તો સીનમાં છે, વગાડી રહ્યા છે અને ઘણું નામ કમાવી રહ્યા છે. પણ ડોમિનેશન માત્ર તમારા પરિવારનું છે. ને હું રોકી નહીં શકું કોઈને. હું પ્રોત્સાહન જરૂર આપી શકું છું, પણ જો કોઈ આઉટસ્ટેન્ડિંગ ટેલેન્ટ છે, કોઈ ઘણું સારું ગાવા વગાડવા વાળો છે, તો કોઈ પણ ગુરુ કે કોઈ પણ માણસ એક સુગંધને તમે દબાવી નહીં શકો. જો સરોદ વગાડવાવાળા વિશ્વજીત રોય ચૌધરી, જી. એમણે આરોપ લગાડ્યો કે ફેમિલી ડોમિનેશન ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબે ક્રિએટ કર્યું છે, જેને કારણે એમને આગળ આવવાની તક ન મળી. અચ્છા, જેમને આગળ આવવાનું છે, જે સાચે જ ટેલેન્ટેડ છે, એ જરૂર આગળ આવશે જ. પણ જ્યારે તમને કોન્સર્ટ કરવાની તક મળશે અને તમે શરત મૂકી દેશો કે મારા બંને દીકરાઓ સાથે પેકેજ ડીલ થશે, તો બીજા કોઈને કેવી રીતે તક નહીં મળશે? નહીં નહીં, એવું કંઈ નથી. હવે એવું છે કે બાળકોની સાધના, અમાનની આયાનની સાધના અને એમની તપસ્યા, એમની સ્ટ્રગલ જે છે, એ માત્ર દેશમાં જ નહીં, વિદેશોમાં એમને સોલો માટે બોલાવી રહ્યા છે, ડ્યુએટ માટે બોલાવી રહ્યા છે. એ લોકોમાં ફિલ્મમાં મ્યુઝિક આપી રહ્યા છે, એના માટે બોલાવી રહ્યા છે. ક્યાંકથી એક્ટિંગની પણ ઓફર આવે છે, ક્યાંકથી મોડલિંગની પણ ઓફર આવે છે. તો મેં બધું જ શીખવ્યું છે, દરેક સાગરીતને પૂરું એન્કરેજમેન્ટ આપ્યું છે. અને પણ હું રોકી નહીં શકું કોઈને. તમને ઓફર આવી કોઈ ફિલ્મમાં હીરો બનવાની? એક ફિલ્મમાં મને સરોદ વગાડતા બતાવ્યો છે, એ ફિલ્મ સ્પર્શ, જેમાં શબાના અને નસરુદ્દીન શાહ બ્લાઇન્ડ હતા. તો એક બ્લાઇન્ડ માણસ સંગીતની દુનિયામાં રહે છે, સાઉન્ડની દુનિયામાં રહે છે. નહીં, ફિલ્મમાં કામ કરવા લાયક હું નથી. ગુલઝાર સાહેબે એકવાર કહ્યું હતું કે જો સુંદરતા જોઈએ તો આ માણસ ફિલ્મનો હીરો થઈ શકે છે. નહીં, આ એમનો પ્રેમ છે, મોહબ્બત છે. કારણ કે એમણે એક મારા ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી 1 કલાકની. તો આ એમનો પ્રેમ છે, પણ હું એક્ટિંગની સાધના નથી કરી શક્યો. ઉસ્તાદ અમજદ અલી ખાન પર જનતાના કેસનો આગળનો દોર એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે કઠેરામાં પ્રસ્તુત છે સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ ઉસ્તાદ અમજદ અલી ખાન. આપકી અદાલતમાં ઉસ્તાદ અમજદ અલી ખાન પર આરોપ છે કે તેઓ મ્યુઝિક માફિયા ચલાવે છે. ખાન સાહેબ, આ આરોપ લાગ્યો તો ઘણા વર્ષો પહેલા. પંડિત વિશ્વમોહન ભટ્ટ ગ્રેમી એવોર્ડ વિનર છે, એમણે આરોપ લગાવ્યો હતો કે અમજદ અલી ખાન સાહેબ દિલ્હીમાં બેસીને મ્યુઝિક માફિયા ચલાવે છે. હવે એવું છે કે એ પંડિત રવિશંકરજીના શિષ્ય છે. અને આ રીતની વાતથી મને અફસોસ થયો હતો, કારણ કે માશાઅલ્લાહ એ ઘણા ટેલેન્ટેડ છે, સમજદાર છે. પણ આ રીતની વાત સમજદારીની વાત નથી, કારણ કે સંગીતમાં કોઈ પણ ગેંગ હોય એ વધારે સમય સુધી કામ નહીં કરી શકે. હા, જે લોકોના જીવનમાં મ્યુઝિક નથી, એ કદાચ ઘણી સફળતા સાથે માફિયા ગેંગ ચલાવી શકે. પણ તમે તો એમની વાત કરતા કરતા ઇશારો આપી દીધો કે એ પંડિત રવિશંકરના શિષ્ય છે. નહીં, આટલા મહાન સંગીતકારના શિષ્ય છે. હું વિચારી રહ્યો હતો કે તમે કહો છો કે ગેંગ રવિશંકરજી ચલાવે છે. નહીં, મને એવી ખબર પડી કે રવિશંકરજીએ એમના પર ઘણા નારાજ થયા હતા, એમના ઉપર, કે આવી વાત એમણે નહોતી કરવી જોઈતી. અને હું જ નહીં, બીજા પણ અમુક મ્યુઝિશિયનોના નામ પણ લીધા હતા. તો જે અમારી ફિલ્ડમાં જેને સૂરની સચ્ચાઈ મળી જાય છે, જેને લયની સચ્ચાઈ મળી જાય છે, એ આ રીતના વિચારો એમના મગજમાં નથી આવતા. પણ રવિશંકરજી તો તમારી તો પણ નારાજ છે. મેં સાંભળ્યું કે પાછલા 19 વર્ષથી વાત નથી કરી તમારી સાથે.
એવી વાત નથી. અમે લોકો હમણાં કાલે જ મારી કોન્સર્ટમાં આવ્યા હતા, શ્રી ફોર્ટ હોલમાં. MS શુભલક્ષ્મીજીને અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. આખો પ્રોગ્રામ સંભાળ્યો. હું મને ઘણી ખુશી થઈ. આઈ વોઝ હાઈલી ઓનર્ડ. એ 3 કલાક સુધી સાંભળ્યું અને અંદર આવીને મળ્યા પણ. તો એ એમની પત્ની સુકન્યાજી. નારાજગી દૂર થઈ ગઈ એમની? મારા ખ્યાલથી એવી વાત મને દેખાઈ નહીં. અને પંડિતજીએ ઘણા પોતાના શિષ્યને સમજાવ્યા હતા કે આગળથી એ જે પણ વાત કરે એ સમજી વિચારીને કરે. તમે પણ કઈ સૂર બદલ્યો છે. તમે ટાઈમ મેગઝીનમાં કહ્યું કે રવિશંકરજીની દીકરી છે અનુષ્કા, શી ઇઝ ધ મ્યુઝિશિયન ઓફ ધ ફ્યુચર. દેશનું ભવિષ્ય એ જ છે. મેં કહ્યું હતું કે યસ, શી ઇઝ વેલ એન્ડ ટેલેન્ટેડ, અને અનુષ્કા સિવાય પણ ઘણા ટેલેન્ટેડ લોકો છે. બીજા પણ મેં પંડિત શિવકુમાર શર્માજીના દીકરા છે, રાહુલ શર્મા છે, કૌશિકી છે, ચક્રવર્તી મીતા પંડિત છે, અને ઘણા બધા અમાન આયાન છે. આઈ સેડ દે આર ઓલ વર્કિંગ હાર્ડ, દે આર વેરી ટેલેન્ટેડ પીપલ. પણ હિન્દુસ્તાનનું ભવિષ્ય શું છે, કોણ બનાવશે, એ તો ભગવાન જાણે છે. પણ તો પણ મેગેઝિન આ લખી દીધું કે મેં કહ્યું કે અનુષ્કા શંકર ઇઝ ધ ફ્યુચર ઓફ ધ ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિક. તો હું આવી વાત અમાન અયાન માટે પણ નહીં કહી શકું. તો તમે કહો છો કે અનુષ્કા શંકરનું કોઈ ફ્યુચર નથી? નહીં, એ ઘણી ટેલેન્ટેડ છે. અને મારું એ કહેવું છે કે આજે આપણા દેશમાં લગભગ 10-12 એવા સિતાર પ્લેયર છે અને ઘણા ટેલેન્ટેડ છે. અને ઉપરવાળો કરે કે બધા પોતપોતાની મંજિલ સુધી પહોંચે. એન્ડ અનુષ્કા ઇઝ વન ઓફ ધેમ. હજી એક ઉસ્તાદ છે જે તમારાથી ઘણા નારાજ છે, ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ. આ વાત છે 23 ડિસેમ્બર 2004ની. તમને યાદ હશે? જી કોલકાતાની રાત. જી. તમે બધાની સામે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબને સિનાઇલ કહી દીધા, પાગલ કહી દીધા. તમે છાપાવાળાને કહ્યું કે એરોગન્ટ છે, તમે કહ્યું આ ફેનેટિક છે. પહેલી વાત હું ફરી એ કહેવા ઈચ્છીશ કે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબ એક ઘણા મહાન કલાકાર છે. ફરીથી બિસ્મિલ્લા ખાન દુનિયામાં નહીં આવશે. મને ઘણી એમને માટે શ્રદ્ધા છે, ઇજ્જત છે. પણ મને તકલીફ એ થઈ કે જે અમે કલકત્તામાં જે રિહર્સલ કરી હતી, તો ખાન સાહેબ સ્ટેજ પર કંઈક બીજું જ શરૂ થઈ ગયા. જે રિહર્સલમાં જે કર્યું હતું એ નહીં કર્યું. તો એમનો કદાચ મૂડ કંઈક બીજી તરફ જતો રહ્યો હતો. તો હું ઘણો હેરાન થઈ ગયો હતો. અને મેં એ પીસને વગાડ્યું. એના પછી એ એક બીજો પીસ શરૂ થઈ ગયા. એની પણ રિહર્સલ નહોતી થઈ. તો મને ઘણી તકલીફ થઈ. અને પછી ખાન સાહેબે કંઈક ઓડિયન્સને કંઈક કહ્યું, કંઈક માઇક પર વાળાઓને જે અમારી સાઉન્ડ સિસ્ટમ કરી રહ્યા એમનું પણ ઘણું અપમાન કર્યું. એટલે આખો માહોલ ઘણો વિચિત્ર. મેં સ્ટેજ પર કંઈ જ નહીં થયું હતું, હું ચૂપ બેસેલો હતો. અને ખાન સાહેબ જ બોલી રહ્યા હતા. ક્યારેક એમને માઇકથી ફરિયાદ હતી, ક્યારેક લાઇટથી ફરિયાદ હતી, ક્યારેક જનતાથી ફરિયાદ હતી. તો એ બધું, એ હાલાત એવા થઈ ગયા હતા. પણ ઉપરવાળાની મહેરબાની કે મેં પછી એમને પાછળથી શુભકામના આપી. પણ સાથે સાથે તમે એ પણ તો કહી દીધું કે આનાથી ખબર પડે છે કે બનારસની કઈ ગલીમાં રહેવાવાળા છે. નહીં, હું એમની ઘણી ઇજ્જત કરું છું. જે પણ કંઈ થયું એ એક મુમેન્ટ પર થયું. પણ બિસ્મિલ્લા ખાન સાહેબ જેવા કલાકાર બીજી વાર નહીં જન્મે. જેની તમે આટલી ઇજ્જત કરો છો, જેની આટલી શ્રદ્ધા કરો છો, જો એને તમે સિનાઇલ કહી દો છો, તો જેની ઇજ્જત નથી કરતા એને શું કહેશો તમે? એ હાલાતની મજબૂરી હતી. અને પણ જનતા પણ ઘણી ઉદાસ થઈ ગઈ હતી. કારણ કે જનતા ઘણા પ્રેમથી, સોલ્ડ આઉટ શો હતો, 3,500 લોકો બેઠા હતા. જે ઈચ્છતા હતા એમને નહીં મળ્યું. પણ કારણ શું હતું કે તમારાથી નારાજ થયા? કારણ કે એના થોડા દિવસ પછી જ એ વિલાયત ખાન સાહેબ સાથે ત્યાં ગયા. એ જ હોલમાં એમણે 3 કલાક કોન્સર્ટ કરી બિસ્મિલ્લા ખાન સાહેબે. જી. અને બંનેની જુગલબંધી ઘણી સારી ચાલી. હા, કદાચ એમની સાથે વધુ સારી અન્ડરસ્ટેન્ડિંગ હતી એમની. મારી સાથે. તમારી સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ શું છે એ કહી દો. બસ એ થઈ ગઈ હતી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. કારણ કે મારું પહેલી વાર જોગાનુજોગ 30 વર્ષ પહેલા પટણામાં કોઈકે બોલાવ્યા હતા જુગલબંધી માટે. અને ત્યાં અમે બધી રિહર્સલ્સ કરી હતી. અને એ રાત્રે એ પંડાલ, એટલો વરસાદ, વાવાઝોડું, તોફાન આવ્યું કે પંડાલ જ ઉડી ગયો હતો. પછી બિસ્મિલ્લા ખાન સાહેબ બનારસ જતા રહ્યા, હું દિલ્હી આવી ગયો. તમે એ પણ કહ્યું કે
જે ભારત રત્નની ઉપાધિ એમને મળી છે એ ડિઝર્વ નથી કરતા? ને એ નથી કહ્યું મેં. જો એ વખતે એ સમયે એ સ્થિતિમાં મને સાચે જ યાદ નથી કે મેં શું કહી દીધું, પણ હકીકત એ છે કે હું એમની ઘણી ઇજ્જત કરું છું. જીયા, તમે કંઈ પૂછવા માંગો છો? જીયા. જેમ કે તમે બાકીના લોકો કહી રહ્યા છો, ઇન્ડિયન ક્લાસિકલ જે મ્યુઝિક છે એને પાશ્ચાત્ય જે મ્યુઝિક છે એ વેસ્ટર્ન મ્યુઝિક છે એની સાથે મિક્સ કરીને રજૂ કરી રહ્યા છે. શું તમને પસંદ છે? શું એ કરવું જોઈએ? એવું થઈ રહ્યું છે. અને આજે આપણે ફ્યુઝન કહી રહ્યા છે. હું ક્યારેક એને મ્યુઝિકલ ફલ્ટ્રેશન કહું છું. સારું છે, ઘણા લોકોને તક મળે છે, ઘણા લોકો એનાથી એન્ટરટેન થાય છે. હવે લોકોની પાસે વધારે પેશન્સ નથી કે એ શાસ્ત્રીય સંગીતનો આલાપ સાંભળે કે ઘણા સ્લો મૂવિંગ કોઈ વસ્તુ સાંભળે. તો જેની પાસે સમય નથી એ ફ્યુઝન સાંભળે, અને જેની પાસે સમય છે એ સરોદ સાંભળે, સિતાર સાંભળે, ગીત સાંભળે. આજે હિન્દુસ્તાનમાં યુવા પેઢીની રુચિ શાસ્ત્રીય સંગીતમાં બહુ જ ઓછી થતી જાય છે. રિમિક્સનો જમાનો છે. ઇંગ્લિશ મ્યુઝિકની તરફ લોકો વધારે આકર્ષિત થાય છે. તમને એવું નથી લાગતું કે આપણે આપણી સભ્યતાથી દૂર થઈ રહ્યા છીએ? શાસ્ત્રીય સંગીતને હજી વધારે નામ, હજી વધારે ઓળખ મળવી જોઈએ, જેને અત્યારે મળી મારું રહી છે. કહેવું એ છે કે સારો શ્રોતા એ જ છે જે દરેક પ્રકારનું સંગીત સાંભળે. હું કોઈ પ્રિસ્ટ નથી. ઓકે, હું એ ઈચ્છું કે આખી દુનિયા ક્લાસિકલ જ સાંભળે માત્ર. એ ઘણી અનનેચરલ વાત છે. હું ઈચ્છું છું કે ફોક મ્યુઝિકનો પણ આનંદ લો, ફિલ્મ મ્યુઝિકનો પણ આનંદ લો, પોપ મ્યુઝિકનો પણ આનંદ લો, અને ક્લાસિક મ્યુઝિકનો પણ સાંભળો. તો આ દરેક પ્રકારનું સંગીત સાંભળે તમારા મગજને, તમારી શરીરને એક સારો ખોરાક મળશે. અને જે બધો ઘોંઘાટ ને બધું છે એનાથી જરા દૂર રહો, કારણ કે જે ઘોંઘાટવાળું મ્યુઝિક છે એ નોઇઝ છે. તો નોઇઝ પોલ્યુશન પણ એક ઘણું મોટું જોખમ છે. હા સાહેબ, હવે તો MTV જનરેશનનો જમાનો છે. લોકો કાંટા લગાવ વધારે સાંભળે છે સરોદની જગ્યાએ. સાચું કહો છો તમે. અને ચિત્ર વિચિત્ર પ્રકારના અવાજો આવે છે. અને અને આપણે ઘણી બધી ચેનલ્સના પણ જ્યારે એમની સિગ્નેચર ટ્યુન વાગે છે તો એ ખબર નથી પડતી કે હિન્દુસ્તાન છે કે કયું સ્થાન છે, આ કયું છે, કયું પ્લેનેટ છે, એ સમજ નથી પડતી. માત્ર એવું કહેવાનું છે મારું કે ખાસ કરીને ઇન્ડિયન જે ચેનલ્સ છે કે રેડિયો છે એની સિગ્નેચર ટ્યુનથી ખબર પડી જવી જોઈએ કે હા ભાઈ આ હિન્દુસ્તાન છે. જનતાનો કેસ ચાલુ રહેશે ઉસ્તાદ અમજદ અલી ખાન પર એક બ્રેક બાદ. આપકી અદાલતમાં આજે આપણે સફાઈ માંગી રહ્યા છીએ ઉસ્તાદ અમજદ અલી ખાન પાસે. આપકી અદાલતમાં ઉસ્તાદ અમજદ અલી ખાન પર આરોપ છે કે તેઓ ગ્લેમર દુનિયાથી આકર્ષિત રહે છે. ખાન સાહેબ, એ સાચું છે કે તમારું સાચું નામ બાળપણમાં માસૂમ અલી ખાન રાખવામાં આવ્યું હતું? જી. ને જ્યારે ખબર પડી કે આટલા માસૂમ નથી તો પછી નામ બદલી નાખવામાં આવ્યું? એને જ્યાં મારું સૌભાગ્ય છે કે ગ્વાલિયરના ઘરમાં એક ઘણા સંત આવ્યા હતા, સાધુ હતા, જેમણે ભગવા કપડાં પહેર્યા હતા. હજુ પણ એમનો ચહેરો મને ઘણો નાનો હતો. પિતાજીનું સરોદ સાંભળવા એ આવતા હતા, તો એમણે ત્યારે હું શીખી રહ્યો હતો. અબ્બાએ કહ્યું કે હું તું સંભળાવ. તો સાંભળ્યા પછી એમણે નામ પૂછ્યું, જેમ તમે જે કહ્યું. તો એમણે નામ સાંભળતા જ કહ્યું કે નહીં, આજથી તમારું નામ કેન્સલ થાય છે અને તમને હું આ નામ આપું છું. તો આ બાબાએ આપેલું નામ છે. અને આજના જમાનામાં જો એ બાબા હોત તો તમારું નામ આશિક અલી રાખી શકતે. બિલકુલ, કારણ કે હું સંગીતના માધ્યમથી સુંદરતા શોધું છું. તમે સાચું કહી રહ્યા છો કે સારી સુગંધની મને શોધ છે. સારા ચહેરા જોઉં છું તો ઉપરવાળાનો આભાર માનું છું કે ઉપરવાળાએ કેવા કેવા ચહેરા લોકો બનાવ્યા છે. ક્રિકેટ્સ કહે છે કે તમારી કોન્સર્ટ્સમાં ઘણી મહિલાઓ તમને જોવા આવે છે મ્યુઝિક સાંભળવાને બદલે. નહીં, આઈ થિંક આ લોકોનો પ્રેમ છે અને એ ઘણું બધું કોઈ રીતે આવે છે એ ઉપરવાળો જાણે છે. પણ ઉપરવાળાનો આભાર છે કે ઘણા બધા લોકો આવે છે જ્યારે પણ વગાડું. અને મને એવું લાગે છે કે બધા સંબંધો એ સંગીતને કારણે જ છે. જો તમારું સરોદ સૂરમાં વાગશે
તો ખરાબમાં ખરાબ માણસ સારો લાગવા લાગશે. જે તમારો 8 વર્ષ સુધી પ્રેમ ચાલ્યો તો એ પણ સંગીતને કારણે હતો? બધું જ સંગીતને કારણે. અને એ પણ સાચું છે કે જ્યારે દિલ તૂટી ગયું હતું તો દેવદાસની જેમ તમે પીવાનું શરૂ કરી દીધું હતું? આ બધું જીવનના દરેક તબક્કામાંથી માણસ પસાર થાય છે અને દરેક તબક્કામાંથી કંઈક ને કંઈક શીખવા મળે છે ને. પણ એ તૂટેલા દિલની કથા તો કહી દો આજે. આ હવે જે કંઈ પણ બની ચૂક્યું એ હિસ્ટ્રી છે, પણ જે કંઈ ઉપરવાળો ઈચ્છે છે એ જ થાય છે. તો પણ હું એ જ વાત કહીશ કે દરેક પ્રકારના તબક્કામાંથી માણસ પસાર થાય અને એ જેટલો આગળ જાય છે એને લાગે છે કે હજુ મંજિલ ઘણી દૂર છે. તો મને લાગે છે કે હજુ પણ સ્ટ્રગલ કરી રહ્યો છું, હજુ પણ હું મારી મંજિલ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યો છું અને ખબર નથી કે હવે કોણ મળશે મને રસ્તામાં. એ પણ સાચું છે કે જે તમારી પત્ની છે શુભલક્ષ્મીજી, જ્યારે એમની સાથે પ્રેમ થયો તો તમે તમારા ઇશ્કનો ઇઝહાર કોન્સર્ટમાં કરી દીધો હતો? અ, નહીં, એમનું મેં પરફોર્મન્સ જોયું હતું કલકત્તામાં. એ ભારતનાટ્યમની એક ઘણી મોટી કલાકાર છે અને એ ડાન્સ જોઈને એવું લાગ્યું કે ભગવાને કદાચ એમને મારા માટે મોકલી છે. પહેલી વાર લાગ્યું હતું કે વારંવાર ઘણા માટે એવું જ લાગે છે? નહીં, આ એક એવી આજે ફિલિંગ થઈ ગઈ કે આ ખાસ પ્રકારની ફિલિંગ થઈ ગઈ અને એ જે પછી મેં કલકત્તામાં એમને મળવાની કોશિશ કરી, એમના પરિવારને મળવાની કોશિશ કરી અને પ્રપોઝ કર્યું અને ઉપરવાળાએ એમને મેળવી દીધા. કારણ કે પહેલાં લોકો કહેતા હતા કે મુગલ આસામ સુધી નહીં પહોંચી શકે અને મને આ તક મળી ગઈ જવાની અને આસામ જોવાની અને ઘણું બધું લોકસંગીત પણ આસામથી શીખવા મળ્યું. અને એટલા તમે ફિદા થઈ ગયા કે તમે એમના નામ પર એક રાગ બનાવી દીધો? હા, જે રાગ બનાવ્યો એ મદ્રાસમાં, એટલે કે મ્યુઝિક એકેડેમી હોલમાં એક દિવસ પહેલાં એમની બીજા દિવસે બર્થડે હતી. તો મને એવું લાગ્યું કે હું કંઈક આપી જ નહીં શક્યો. જે રીતે એમણે શી હેઝ ગિવન સો મચ ઇન માય લાઈફ, બાળકોના જીવનમાં. તો એ એક ધૂન સવારથી મગજમાં આવી રહી હતી અને એનું હું એવું એક રાગ જે હોય છે એમાં આત્મા હોય છે, તો એક આત્મા ગણગણે છે અને હું એને ઓળખી નહીં શક્યો કે આ કયો રાગ છે. ત્યારે મને ખબર પડી કે આ કોઈ નવો ચહેરો છે. તો એનું નામ આપ્યું અને મેં તરત એ જ રાત્રે જ પહેલાં જ ટ્રેડિશનલ રાગ વગાડ્યો યમન અને એના પછી આ રાગ શુભલક્ષ્મી વગાડ્યો, જે સાઉથના લોકોએ ઘણો પસંદ કર્યો. 2,500 લોકો બેસેલા હતા મ્યુઝિક એકેડેમીમાં અને વાઈફે મારી દિલ્હીમાં છાપાના માધ્યમથી વાંચ્યું કે આ રાગ શુભલક્ષ્મી એમના બર્થડેના દિવસે એમને મેસેજ મળ્યો અને એક સારી વસ્તુ બની ગઈ. તેમને સંભળાવીશ ક્યારેક. તમે તો એકવાર લેડી ડાયના પર પણ નજર નાખવાની કોશિશ કરી હતી. એ મારું સૌભાગ્ય હતું કે મારી સામે બેસેલી હતી. પ્રાઇમ મિનિસ્ટરના ઘરમાં ડિનર હતું અને એ લોનમાં હતું ડિનર. તો એમને ઘણી ઠંડી લાગી રહી હતી અને એમણે કપડાં ઓછા પહેરેલા હતા. તો લગભગ 20 માણસો હતા. ડૉક્ટર મનમોહનસિંહ પણ ત્યાં હતા ડિનરમાં અને ત્યારે જ્યારે એમણે વધારે તકલીફ થઈ, એ લોકો શાલ શોધી રહ્યા હતા. જોગાનું જોગ શાલ મારી પાસે પણ હતી. ઘણા નસીબવાળા હતા કે તમારી પાસે શાલ હતી. ને એ શાલનું એક નસીબ હતું. હું સાચે જ ગાડીમાં બેસી ચૂક્યો હતો, એ ડિનર પર જઈ રહ્યો હતો. ત્યારે મને લાગ્યું કે નહીં, હજી એ જૂની શાલ થઈ ગઈ છે. હું આજે ફરીથી અંદર આવ્યો અને અમારા વડીલોની શાલ હતી. એની હિસ્ટ્રી 400 વર્ષ જૂની હતી એ શાલની. તો એ શાલ જામેવાર તો એમને એ ઉઠાવી દીધી. પછી ઊભા રહીને ડાયનાને આખી સાંજ પહેરી રાખી અને જ્યારે જવા લાગી તો એ પરત કરવા ઈચ્છતી હતી. તો મેં એમને, જો કે વચ્ચે મારી વાઈફ જ્યારે મળી ડિનર દરમિયાન, તો મેં એમને કહ્યું કે આ જો આ શોલ છે તો ઉતારતા જ તમે નથી. વિચાર્યું કે ક્યાંક પછી મેં કહ્યું કે આ શાલ કદાચ એમને વધારે ગમી ગઈ છે, ઉતારતી જ નથી. તો શું કરવું જોઈએ? તો વાઈફે કહ્યું કે જેવું તમે ઠીક સમજો.
તમારા દિલમાં એ જ આવ્યું જ્યારે જઈ રહી હતી આ પ્રેઝન્ટેડ મેં કહ્યું કે તમે રાખો, તમારે ઘણી સુંદર લાગો છો આની અંદર. યુ લુકિંગ વેરી બ્યુટીફુલ. શી વોઝ વેરી ગ્રેસફુલ, વેરી બ્યુટીફુલ પર્સન. બીજા કોને કોને તમે શાલ આપી છે એક જણ? એના બીજા દિવસે દિલ્હી શહેરમાં કશેક પાર્ટી હતી, તો બીજા પણ લોકો અને બીજા લોકોએ પણ ઈચ્છા જાહેર કરી કે અમને પણ ઠંડી લાગી રહી છે. તો મારી પાસે લુધિયાનાની શાલ હતી. મેં કહ્યું ભાઈ આ છે મારી પાસે, જો તમને પસંદ હોય તો લઈ લો. તો એ એટલી સુંદર શાલ હતી નહીં. તો અત્યાર સુધી તો તમારી બધી શાલ પૂરી થઈ ગઈ હશે. નહીં, ઘણી ઉપરવાળાનો આભાર છે. વડીલોનું આપેલું ઘણું એક પણ એક આશીર્વાદ છે. સારી શાલો જે મારી પાસે છે એ બધી કહી શકો. આ હતા આપકી અદાલતમાં અમારા આરોપો અમજદ અલી ખાન સાહેબ પર. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ ભાસ્કર રોયના નિર્ણયનો. અદાલત આશા કરે છે કે ઉસ્તાદ અમજદ અલી ખાન મ્યુઝિક પર વધુ ધ્યાન આપે, એનું લેવલ વધારે અને સંરક્ષણ કરે આપણી સંસ્કૃતિનું. અદાલત એમની પાસેથી એ પણ આશા રાખે છે કે તેઓ બીજા યુવા કલાકારોને પ્રોત્સાહિત કરે. એ નોંધવું મહત્વનું છે કે ઉસ્તાદ અમજદ અલી ખાને પોતાની પરંપરાગત કળામાં અમુક પરિવર્તનની શરૂઆત કરી છે, અને એ માત્ર એક સરોદવાદક નથી. તેમની કળા અને વ્યક્તિત્વ એ મ્યુઝિકની સીમાથી વધારે છે, અને તેઓ આપણા સમયના મહત્વના કલા ક્ષેત્રના વ્યક્તિ બની ચૂક્યા છે. એ આશા સાથે કે ઉસ્તાદ અમજદ અલી ખાન પોતાના મ્યુઝિકનો જાદુ આખી દુનિયામાં ફેલાવતા રહેશે અને હિન્દુસ્તાનનું નામ આખી દુનિયામાં રોશન કરતા રહેશે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ.